આ સાલના 18,500 હું મારા ભાગ્યના જય જોહાર જય આદિવાસી મહા તરફથી બધા ભાઈનો આવી ગયા છે વસમાં વાત ખબર કારણે વિડીયોની પૂર્ણ હતી ખાસ કરી વિડીયો લાસ્ટ તક દેખો જે આપણા સમાજ લીધે વાત કરવાનો છે જે બી આપણા સમાજના વ્યક્તિ ભાગ રાખી રહ્યા ત્રીજા ભાગે ચોથા ભાગે મેલીન ત્રીજા ભાગે રાખવાની કામ કરી રહ્યા છે હમણાં જે આ હુણનો વરા જે અમુક આપણા આદિવાસી સમાજના જે વ્યક્તિ ચોથા ભાગ રાખી રહેલા તે એમાં જે ફસલ બી બરબાદ થઈ ગઈ કેમ કે માઠું પડ્યું તે ફસલ બરબાદ થઈ ગઈ તે મુઆવજા નહીં જડી રહ્યું તે એના માટે આપણા સમાજના તમામ વ્યક્તિએ જે ત્રીજો ભાગ રાખવાનું સંગઠન બનાવી રહ્યા જે ચોથો ભાગ મેળવવાની કોશિશ કરી રહ્યા અને ત્રીજો ભાગ રાખાડવાની કોશિશ કરી રહ્યા તો ઘણી તાજી વાત અને જે હમણાં અગાડી તમે વિડીયો દેખ્યો એવા સેટ હોય ને તો મારા ભાઈ આપણા આદિવાસી સમાજના કોઈ વ્યક્તિ ગરીબ નહીં રહે કેમ કે જે ફસલ ચોથા ભાગની કદાચ અહીં રાખી હોય કે ત્રીજા ભાગની રાખી હોય જે ફસલ બરબાદ થયા પછી જે સેટને જે જડ્યા સરકારથી પૈસા 18,500 રૂપિયા જો ભાગ આપણા આદિવાસી સમાજનો રાખી રહેલો વ્યક્તિ 18,500 રૂપિયા આલ્યા જે ફસલ બરબાદ થયા બાદ જે 18,500 રૂપિયા આલ્યા આવા સેટિયા જે ગુજરાતની અંદર હોય તો મારા ભાઈ આપણો આદિવાસી સમાજનો વ્યક્તિ કોઈ દન ખાલી ગુંજા લઈને ઘેર નહીં જાય કેમ કે આપણા આદિવાસી સમાજના વ્યક્તિ કામ કરે તમામ કામ કરે જે વાડીનું દેખ નીંદવાથી માંડીને દવાનું ખાતરનું પાણીનું જે ભૂક્કા પણ સેવટ ઢાળીને હરકો ઢગલો કરે જે દવાઈઓ છાંટે હરકી રીતે જે કપાવીને હરકી રીતે જે હાંટીઓ પણ ઉપાડે ઘણું બધું એવું ખેતરમાં કામ આવે જે શેડા પારિયા નીંદે જે શેડામાં દવાઈઓ પણ મારે હરખું ખેતર સાફ રાખે જે બી કામ ખેતીમાં આવે એ કામ કોઈ બાકી નહીં રાખે કોઈ વ્યક્તિ એ કામ કર્યા વગર બાકી નહીં રાખે રાત દન મહેનત કરે રાત દન ખાતર પાણી રાત દન દવાઈઓ છાંટે અને એવું ઘણું બધું આપણા સમાજનો વ્યક્તિ કરતો હોય તો બી જે ચોથો ભાગ રાખતો હોય તે સહેલે ઉપાડ વધી જાય અને ખાવા ખર્ચાનો ઉપાડ વધી જાય અને જે પૈસાની જડ્યા હોય થોડા ઘણા જડ્યા હોય એવા 15-20 હજાર 25,000 એવા જડ્યા હોય તે લઈને ઘેર જતા 2-3 હજાર રૂપિયા તે એમને એમ વાટે ખાતો ગયો હોય કોઈ પોરિયાન ચિત્રણ લઈ કોઈ બી કર્યું હોય તે 2-3-4 હજાર રૂપિયા તો પૂરા થઈ જાય ઘેર જતા હતા એનું વાહે વધે 10,000 રૂપિયા ચિત્રણ લેતા 10,000 રૂપિયા વાહે વધે યો બિચારો કઈ રીતે ઘેર પહોંચી શકે ઘેર જવામાં ખાવા ખર્ચો પૈસા હોવા જોઈએ ને તો આવી રીતે તમામ ખેડૂત આવા હોય ને મારા ભાઈઓ તો ભારે જોરદાર અને ઘણા ખેડૂત એવા રહ્યા બિચારા આપણા આદિવાસી સમાજને જે આગળ લાવવા માટે ઘણી કોશિશ બી કરી રહ્યા કે ભાઈ મહેનત ઈયા કરે છે અહીં આપણે થોડું ઘણું ધ્યાન રાખી કેમ કે અહીં પૈસા વધે એવું કરી કેમ કે 1,500 કિલોમીટર સેટીતા આવે ભાઈ વ્યક્તિ આપણા સમાજના વ્યક્તિને ઘણી બધી એમ સપોર્ટ કરે છે ખેડૂત બી પણ ખેડૂતને તમે સાંભળો મારા ભાઈ અમુક ખેડૂત શું કર્યા કે હું વાડીના પૈસા હમું લેવાના હમું એના પાણીના પૈસા લેવાના હમું બકાલાના પૈસા લેવાના હું લાઇટ બિલના પૈસા લેવાના જે લાકડાના એવું ઘણું કર્યા પણ એમાં આપણા આદિવાસી સમાજના વ્યક્તિ ધ્યાનમાં જ દો કારણ કે 1-2 એવા લુખ્ખા બદલે આપણા આખા આદિવાસી સમાજ ખોટી રીતે ગાલી ગલોજ બી નહીં કરો કેમ કે પ્રેમથી એને સમજાડો ને જે ખેડૂત બિચારા ઘણા બધા અસલ હોય છે એવા અમુક એવા નીકળી જાય મારા ભાઈઓ ખરાબ બોલી જાય તો એમાં ધ્યાન આપણે દેવાની જરૂર નહીં મળે અને
જે આવા ખેડૂત ઘણા રહ્યા આપણા આદિવાસી સમાજને સપોર્ટ બી કરી રહ્યા, નહીં સપોર્ટ કરી રહ્યા એમ નહીં, ઘણા કરી રહ્યા સપોર્ટ અને આજ સુધી કરી રહ્યા છે. તો હું એમ કહેવા માગું કે આવા ખેડૂત બધા ખેડૂત આવા થઈ જવું જોઈએ અને થાય બી પણ ગયા છે. આ અમુક એવા છે તો આપણા આદિવાસી સમાજને સપોર્ટ ઘણા કરી રહ્યા છે, નહીં કરી રહ્યા એમ નહીં, ઘણા સપોર્ટ કરી રહ્યા અને આગળ વધારવાની કોશિશ બી કરી રહ્યા. તો તમે ત્રીજા ભાગે બી આલજો મારા ભાઈઓ, કેમ કે ત્રીજા ભાગે તમે રાખજો. કોઈ ખેતરમાં મતલબ ખેતરમાં રહે એહુની કોઈ વાડીઓ રહે એહુની કોઈ હેલી નહીં કરે, કોઈ પૈસા નહીં કાપે ને કોઈ નહીં, અને વ્યવસ્થિત જેમ સલાડો એમ સલાડો. કોઈને ગાલી ગલોચ મત કરો, કોઈને ખરાબ ઠપકો મત આલો મારા ભાઈઓ, કેમ કે રોસ્ટિંગ કરો તો કોઈકને સમજાડો, બાકી ખરાબ રોસ્ટિંગ મત કરો. રોસ્ટિંગ કરતાં આવડે તો કરજો, મગર નત કરો. કારણ કે આપણા એક બે લુખા બદલે આપણા આખા આદિવાસી સમાજમાં કંઈ નહીં થાય. એક બે લુખા બદલે આપણા આદિવાસી સમાજને કંઈ ફેર પડે નહીં. હું આટલું તમને કહેતો જ આમ છે. અને જે બી આપણા આદિવાસી સમાજના વ્યક્તિ દેખતા હોય તો વિડીયો શેર કરો, એમાં ગમ પણ શેર કરો. કોઈને ખરાબ લાગે એવું હું વાત નથી કરતો, કોઈને ખોટું લાગે એવી વાત નથી કરતો. અને આ વિડીયો શેર કરો, કેમ કે આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો તમામ ભાગ રાખી શકે ત્રીજા ભાગે. આટલી મારી માંગ છે ભાઈઓ. અને તમે બી કોમેન્ટ કરજો મને, કેમ કે તમને તાજી વાત લાગી કે ખોટી વાત લાગી મને કોમેન્ટ કરીને જણાવજો. અને આ વિડીયો શેર કરી નાખજો, કેમ કે સમજી શકે, કોઈ બી શેઠ બી સમજી શકે. અને શેઠને ખરાબ લાગ્યું હોય તો મારા તરફથી માફી માંગું. અને જય જોહાર. જે આદિવાસી મારા તરફથી જય જોહાર.